જંકશન પ્લોટ યુવક મંડળ તરફથી દર વર્ષની જેમ આ વખતે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીનો ઉત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે। જંકશન પ્લોટના બધા વેપારીઓ યુવાનો આખા જંકશન પ્લોટને શણગારીને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી એ રીતે જાણે ભગવાન કૃષ્ણે કીધું હતું કે યદા યદા ઈ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતુ ભારત, જરૂર પડે હું ફરી વખત જન્મ લઈશ અને આ પ્રકારના અનિષ્ટોનો નાશ કરીશ। તો જાણે જંકશન પ્લોટમાં એટલો સરસ માહોલ છે કે ભગવાનને પણ જન્મવાનો અહીંયા મન થાય એ રીતનું આખું વાતાવરણ જન્માષ્ટમી મહોત્સવનું સરસ બનાવ્યું છે। અને આજે કૃષ્ણ જન્મોત્સવ અને લાલાની જે મઢી એનું ઉદ્ઘાટન કર્યું છે અને આજથી લોકો અહીંયા લાલાને હિંચકા માટે અને સૌ દર્શન માટે આવશે અને જન્માષ્ટમી સુધી આ રંગે ચંગે આ વસ્તુ ઉજવાશે। અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી એ બહુ મોટો તહેવાર છે અને સૌરાષ્ટ્રના લોકોએ પોતાનું ખમીર, પોતાની સંસ્કૃતિ, ભાતીગળ એ આ ઉત્સવમાં પ્રગટાવી છે। બસ લોકો જન્માષ્ટમીમાં ખૂબ આનંદ ઉમંગ કરે, ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે અને આપણે ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ આશીર્વાદ મળે અને સૌ ધર્મના માર્ગે ગીતાના જે વચનો છે એ મુજબ સૌ પોતે આગળ વધે એવી લોકોને શુભકામનાઓ। હેમુભાઈ પરમાર મારું નામ। અમે 1989થી એટલે કે છેલ્લા 24 વર્ષથી ભગવાન કૃષ્ણનો આ વિસ્તારમાં અમે જન્મોત્સવ ઉજવીએ છીએ અને વિસ્તારના લોકો જન્માષ્ટમીના દિવસે લગભગ આ વિસ્તારના 8થી 10,000 લોકો ભગવાન કૃષ્ણને વધાવવા માટે ખૂબ જ રાસ ગરબા અને ભગવાનની જય જયકાર કરી અહીંયા મટકી ફોડનો અમે કાર્યક્રમ રાખીએ છીએ। અને અમારા વિસ્તારમાં ભગવાન કૃષ્ણનો આઠમના દિવસે ખૂબ જ ધાર્મિક એક માહોલ હોય છે અને લોકો ખૂબ જ આનંદથી ઉત્સાહથી આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉજવે છે। મટકી ફોડ એ સિવાય અમારા વિસ્તારમાં અમારી જે જંકશન પ્લોટની મેઇન બજાર છે એમાં લગભગ 52 ટ્રસ્ટની કમાન્ડ તેમજ દર વર્ષે અમે જે કોઈ મંડપ સર્વિસ અમારું આશાપુરા મંડપ અને રાજુભાઈ અમારા લાઇટિંગ ડેકોરેશન રાજુ જોશી છે, જન્માષ્ટમી નિમિત્તે એ નવી જ વસ્તુ લઈ અને દર વર્ષે અહીંયા ડેકોરેશન અને મંડપનું તમામ વસ્તુ નવી હોય છે। એટલે આ વિસ્તાર ખૂબ જ સરસ રીતે એમ માનો કે એક દુલ્હનની જેમ શણગાર સજે છે એ રીતે અમારો વિસ્તાર ખૂબ જ લાઇટિંગ અને ડેકોરેશનથી ઝગમગે છે। લોકોને એટલું જ કહેવાનું છે, ભગવાન કૃષ્ણના માર્ગ ઉપર આપણે ચાલી અને ભગવાન કૃષ્ણએ જે રીતે લોકોના સુખાકારી માટેના કાર્ય કર્યા એવા એકબીજાને મદદરૂપ થઈ અને આપણા વિસ્તારનું બધાનો સંપ જળવાઈ રહે અને આપણા ધર્મનો ખૂબ જ પ્રચાર થાય એવી મારે આ વિસ્તારના લોકોને નમ્ર અપીલ છે।